છેલ્લે આપણે છઠ્ઠો દાખલો પતાવ્યો હતો. સાતમો દાખલો જો. સાતમા દાખલાની રકમ છે ઇન્ટિગ્રેશન સાઇન એક્સ અને સાઇન એક્સ માઇનસ એ dx. એક્સ માઇનસ એ બાદ ટી આદેશ ધારીને પણ ગણી શકાય છે, બરાબર. અને આદેશ ન ધારો હોય તો આપણે ઉપરની સાઈડ સાઇન એક્સ માઇનસ એ ઉમેરી એ બાદ કરી દીધા. આ ટૂંકમાં ઉપર ગોઠવવાનો પ્રયત્ન કરવાનો. આમાં સૂત્ર મૂકી દઈએ. સાઇન એક્સ માઇનસ એ કોસ એક્સ માઇનસ એ સાઇન એ અને છેદમાં આવશે સાઇન એક્સ માઇનસ એ ડીએક્સ. આટલા ભાગ છે એની જ્યાં મૂકી દો. તો પહેલા ભાગમાં આવશે કોસ એ અને આ ભાગ જે છે એની ત્યાં મૂકી દઈએ તો સાઇન એ અને કોસ અપોન સાઇન એટલે કોટ. પહેલું આવશે કોસ એ ઇન્ટુ એક્સ, બીજામાં આવશે સાઇન એ ઇન્ટુ લોગ મોડ સાઇન એક્સ માઇનસ એ પ્લસ સી, બરાબર. હવે આઠમો દાખલો. આઠમો દાખલો જુઓ. તો આઠમા દાખલાની રકમ કઈક આવી છે ઇન્ટિગ્રેશન e રેઝ ટુ 5 log x માઇનસ ઇન્ટિગ્રેશન e રેઝ ટુ 4 log x upon e raised to 3 log x minus e raised to 2 log x dx. અહીંયા આવશે e raised to log x ની 5 ઘાત માઇનસ e raised to log x ની 4 ઘાત e raised to log x ની 3 ઘાત અને e raised to log x ની 2 ઘાત dx. હવે આપણી પાસે સૂત્ર હતું એ પ્રમાણે આપણે આગળ વધ્યા છીએ કે લોગમાં ગુણાકારમાં ઉપર જતા રહે. હવે લોગ અને ઘાતાંકના નિયમનું એક સૂત્ર હતું. કયું હતું? e રેઝ ટુ log x બરાબર x. આવું આપણી પાસે સૂત્ર હતું. તો અહીંયા એ પ્રમાણે પહેલું કયો છે? x ની 5 ઘાત, x ની 4 ઘાત, x ની 3 ઘાત, x ની 2 ઘાત dx. તો ઇન્ટિગ્રેશન એક ઉપરથી જે કોમન છે x ની 5 4 ઘાત છે, વચ્ચે x માઇનસ 1, નીચે કોમન x ની 2 ઘાત, વચ્ચે x માઇનસ 1 dx. આ x માઇનસ 1 જતા રહેશે. x ની 4 છેદમાં x ની 2 એટલે x ની 2 વધશે અને એનું સંકલન થશે x ની 3/3 વત્તા c, બરાબર. આ રીતના તમારો જવાબ આવશે. એના પછી ઇન્ટિગ્રેશન cos x upon √4 minus sin square x બરાબર છે. તો આમાં શું કરશું? sin x બરાબર t આદેશ લેતા cos x dx વાળા કેટલા આવશે? dt. i બરાબર ઇન્ટિગ્રેશન ઉપર આવશે dt છેદમાં રૂટની અંદર કેટલા આવશે? 4 માઇનસ ટી સ્ક્વેર, બરાબર છે. ઇન્ટિગ્રેશન 4 એટલે ખબર જ છે, આપણે લખવાનું રહી ગયું 2 સ્ક્વેર માઇનસ ટી સ્ક્વેર, બરાબર છે. અને એનું સૂત્ર થશે સાઇન ઇનવર્સ ટી અપોન એ. ટીની કિંમત મૂકી દો વત્તા સી. તો સાઇન ઇનવર્સ ટીની કિંમત કેટલી હતી? સાઇન એક્સ બાય 2 વત્તા સી. એના પછી દાખલા નંબર 10. દાખલા નંબર 10ની રકમ છે, ચલો જુઓ.
ચોથા દાખલામાં ઇન્ટિગ્રેશન 10મો દાખલો છે sin 8x માઇનસ cosની 8 upon 1 minus 2 sin square x cos square x અને dx. બરાબર છે. દાખલો ઇઝી છે, એટલો તો હાર્ડ નથી. બરાબર, કમ્પ્લીટ ધ્યાન રાખવાનું આપણે. તો આના બરાબર આવશે સાઇનની 8 અને કોસની 8, એના ભાગ પડશે સાઇનની 4 માઇનસ કોસની 4, બીજો ભાગ આવશે સાઇનની 4 વત્તા કોસની 4, અહીંયા આવશે 1 માઇનસ 2 sin square x અને cos square x dx. બરાબર છે. અહીંયા પહોંચ્યા પછી આ જે ભાગ છે એના બે ભાગ કરી દો. sin square x માઇનસ cos square x, sin square x વત્તા cos square x, અને આ જે ભાગ હતો એનું સૂત્ર તમારી પાસે હતું, તો sin square x વત્તા cos square x આનો વર્ગ માઇનસ 2 sin square x અને cos square x. અહીંયા આવશે dx 1 માઇનસ 2 sin square x અને cos square x. અહીંયા ખબર ના પડે તો મધ્યમ પદ ઉમેર્યું છું. મધ્યમ પદ ન ઉમેરીએ છીએ અને ગણીએ છીએ, એમાં પણ ન ખબર પડતો આપણી પાસે સૂત્ર હતું a ની 4 ઘાત b ની 4 ઘાત a સ્ક્વેર વત્તા b સ્ક્વેરનો વર્ગ માઇનસ 2 a સ્ક્વેર b સ્ક્વેર. બરાબર, યાદ રાખવાનું. કારણ કે બેનું મધ્યમ પદ ઉમેરો એટલે પૂર્ણ પદ આવે છે, મધ્યમ પદ બાદ કરી નાખો. બરાબર, એટલે આનું વિસ્તરણ કરશો પાછો આવી જશે. અગાઉ તમે 10મા ધોરણનો ઉપયોગ ખાસો એવો આનો કર્યો હશે. ચાલો જોઈએ હવે. આ જે સૂત્ર છે એમાંથી નિશાની માઇનસ 12 કાઢો એ પહેલાં માઇનસ cos 2x નું સૂત્ર થઈ જાય. cos 2x નું સૂત્ર છે cos square x માઇનસ sin square x. બરાબર, નિશાની માઇનસ 12 કાઢશો એટલે સૂત્ર થઈ જશે. આની કિંમત થશે 1, અહીંયા વધશે 1 માઇનસ 2 sin વર્ગ cos વર્ગ, અને નીચે આવશે 1 માઇનસ 2 sin વર્ગ અને cos વર્ગ dx. આ બંને ઉડી જશે તો વધશે કેટલા? માઇનસ ઇન્ટિગ્રેશન cos 2x dx. હવે કોસનું સંકલન થાય સાઇન. બરાબર છે, અને એક્સનો સહગુણક આવશે 2 નીચે. આ તમારો જવાબ આવી જાય. બરાબર છે. આમાં આનાથી વિશેષ બીજું કંઈ આવતું નથી. માઇનસ 1/2 sin 2x વત્તા c આનો આન્સર આવે છે. એના પછીનો દાખલો જે છે 11મો અગાઉ આવી ગયેલો છે. બરાબર છે, ત્યારે તમને મેથડ પણ શીખવાડી હતી. અને અત્યારે બીજો એક દાખલો આવે છે સ્વાધ્યાય 7.2 ની અંદર આપણે દાખલો ગણી ગયા છીએ. પહેલું સરખા છે એટલે ઉપર છે સાઇન, પછી ઇન્ટિગ્રેશન. હવે બેની બાદબાકી. બરાબર છે, બાદબાકી એટલે આ બેની બાદબાકી કરો તો શું આવશે? x પ્લસ a માઇનસ x પ્લસ b એટલા વડે ઉપર જે ગુણીએ છીએ તો બાદબાકી શું આવશે? x ઉડી જાય. બરાબર છે, વધે કેટલા? a માઇનસ b. ઉપર જે સાઇન a માઇનસ b વડે ગુણી નાખ્યા છે. બરાબર છે, અને ઉપર જે a માઇનસ b વડે ગુણી નાખ્યા છે. અને હવે તમે જુઓ તો x ઉડી જાય એટલે સાઇન a માઇનસ b આવે છે. ટૂંકમાં ભાગ થાય ને, એટલે આપણે સાઇન a માઇનસ b વડે ઉપર ચેક ગુણી નાખીએ. બરાબર, અને પછી x ઉમેરીને x બાદ કર્યા છે. એટલે એ તો ગોઠવણી કરી છે આપણે. x પ્લસ a x પ્લસ b dx. ત્યારે તમને કીધું હતું કે સરખા હોય ત્યારે સાઇન લેવાનું. આ કોસ સરખા છે. જો અલગ અલગ હોય તો આપણે સાની જગ્યાએ કોસ લે. 1 અપોન
સાઇન એ માઇનસ બી. હવે આનું સૂત્ર સાઇન આલ્ફા માઇનસ સાઇન બીટા. સાઇન આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા dx છેદમાં કોસ એક્સ પ્લસ એ અને કોસ એક્સ પ્લસ બી. આવું આપણું પાસે સૂત્ર હતું. હવે એને આપણે અલગ અલગ ગોઠવી દઈએ. અહીંયા આવશે સાઇન એક્સ માઇનસ એ ઇન્ટિગ્રેશન આના છેદમાં મૂકીએ તો કોસ કોસ ઉડી જશે, વધશે ટેન એક્સ પ્લસ એ, બરાબર છે. અને બીજું માઇનસ આના છેદમાં મૂકી દો તો ઉપર કોસ ને કોસ એક્સ પ્લસ એ ઉડી જશે, ટેન એક્સ પ્લસ બી. હવે બંનેને સંકલન કરી નાખો અલગ અલગ. તો સાઇન એક્સ માઇનસ એ, બરાબર છે, પહેલાનું સંકલન થશે લોગ મોડ સેક, બરાબર છે. બીજાનું આવશે લોગ મોડ સેક એક્સ પ્લસ બી. આની પાસે સૂત્ર હતા એક્સનો સહગુણક નીચે લખાય પણ એક્સનો સહગુણક અહીંયા નથી, તો 1 સાઇન એક્સ માઇનસ એ. હવે અહીંયા આવશે લોગ મોડ, બરાબર છે. સેક એક્સ પ્લસ એ ઉપર આવશે, નીચે સેક એક્સ પ્લસ બી ક્યાં આવશે, નીચે વત્તા સી. ઉલટાઈ નાખીએ તો 1 સાઇન એક્સ માઇનસ એ, અહીંયા લોગ મોડ 1 સેક એટલે કોસ થઈ જશે, અહીંયા આવશે કોસ એક્સ પ્લસ એ વત્તા સી. આપણે યાદ રાખવાનું હોય છે, બરાબર છે. એટલે યાદ રાખવાનું આ રીતે તમારો જવાબ આવશે. કંઈક તમારી પાસે જવાબ છે 1 સાઇન એ માઇનસ બી એટલે લોગ મોડ એક્સ પ્લસ બી ઉપર કોસમાં અને એક્સ પ્લસ બી નીચે આવશે, બરાબર છે. હવે 12મું, તો દાખલા નંબર 12 આવશે. 12મા દાખલા રકમ એક્સની 3 ઘાત અપોન રૂટની અંદર 1 માઇનસ એક્સની 8 ઘાત dx, બરાબર. તો એક્સની 4 ઘાત બરાબર ટી આદેશ લેતા આપણને એટલી ખબર પડી જાય કે એક્સની 4 ઘાત ટી લઈએ તો આપણને આ ભાગ મળી રહેશે. શું આવશે? 4x3 dx પર કેટલા આવશે? dt, બરાબર છે. તો એક્સની 3 ઘાત dx બરાબર કેટલા આવશે? dt બાય 4. તો I બરાબર ઇન્ટિગ્રેશન એક્સની 3 ઘાત dx એટલે dt अपन કેટલા આવશે? 4. અને આ જે ભાગ છે એ આવશે √1 માઇનસ ટીની કેટલી આવશે? 2 ઘાત, બરાબર. કારણ કે એક્સની 4 ઘાત ટી છે તો એક્સની 8 ઘાત ટી સ્ક્વેર થશે. આ 1/4 આનું સૂત્ર થશે સાઇન ઇન્વર્સ ટી પ્લસ સી. ટોટલ જવાબ આવશે 1 માઇનસ સાઇન ઇન્વર્સ કેટલા આવશે? એક્સની 4 ઘાત વત્તા ટી. દાખલા નંબર 13. દાખલા નંબર 13 ની અંદર છે ઇન્ટિગ્રેશન e રેઝ ટુ x 1 પ્લસ e રેઝ ટુ x અને 2 પ્લસ e રેઝ ટુ x dx. e રેઝ ટુ x દેખાય છે ગમે ત્યારે તો આપણે મોટે ભાગે e રેઝ ટુ x બરાબર ટી આદેશ જ લઈએ છીએ, બરાબર છે. તો શું આવશે અહીંયા? e રેઝ ટુ x dx બરાબર કેટલા થાય? dt, બરાબર. હવે e રેઝ ટુ x dx બરાબર શું થાય? dt. તો પછી આપણે અહીંથી આગળ વધો, dx બરાબર શું થશે? dt છેદમાં e રેઝ ટુ t, ટૂંકમાં આવશે dt છેદમાં, આમ તો લખવાની જરૂર નથી ને, અરે ભાઈ ઉપર છે e રેઝ ટુ x dx છે જ, બરાબર છે. ન હોય તો આપણે આગળ વધવું પડે. તો આના બરાબર આવશે ઇન્ટિગ્રેશન, ઉપર આવશે dt. આ જે ભાગ આપણી પાસે છે જ એટલે ઉપરનો ભાગ આવી જ જાય છે તો આપણે આગળથી વધવાની જરૂર નથી, બરાબર. કેટલા આવશે? 1 પ્લસ ટી અને 2 પ્લસ ટી, બરાબર છે. આંશિક અપૂર્ણાંક રીતે ભાગો પાડી શકાય છે. તમને બીજી ટેકનિક પણ આપણી પાસે છે જ કે મોટું છે એમાંથી નાનું બાદ કરો
તો મોટું કયું કહેવાય? ટી પ્લસ ટી. નાનું કહેવાય 1 પ્લસ ટી છેદમાં 1 પ્લસ ટી અને 2 પ્લસ ટી. તમારી પાસે એક બીજી આંશિક અપૂર્ણાંકની રીત છે, એનો ઉપયોગ તમે કરી શકો છો, બરાબર છે. પણ આ રીતમાં સ્ટેપો તમારી પાસે ઓછા થઈ જાય. આ બેમાંથી એક જાય તો એક, એટલે ઉપર આપણી પાસે એક જ હતું, ટી ઉમેરીને ટી બાદ કર્યા, ટૂંકમાં ગોઠવણી કરી છે. પહેલાના છેદમાં પહેલો મૂકો તો 1/1 પ્લસ ટી માઇનસ પહેલાના છેદમાં બીજું મૂકો 1/2 પ્લસ ટી, આખો ભાગ કેટલો આવશે? ડીટી, બરાબર છે. ટોટલ ગણતરી કરીએ, લોગ માનાંક 1 પ્લસ ટી માઇનસ લોગ માનાંક 2 પ્લસ ટી પ્લસ કેટલા આવશે? સી. લોગનો નિયમ બાદ બધા કેટલા ભાગાકાર થશે? વત્તા સી. ટીની કિંમત મૂકી દો e⁻x, તો લોગ 1 પ્લસ e⁻x છેદમાં 2 પ્લસ e⁻x વત્તા શું આવશે? સી, બરાબર છે. એટલે તમને એટલો અંદાજ આવી જ જાય. એના પછી આગળ ટીની કિંમત મૂકી દઈએ. આગળનો દાખલો જોઈએ, બરાબર. તો 14મો દાખલો. 14મા દાખલામાં કંઈક રકમ આવી છે, ઇન્ટિગ્રેશન dx અપોન x² વત્તા 1 x² વત્તા 4, બરાબર છે. હવે આમાં પણ આપણે એ રીતે વિચારી શકાય છે, નાનામાંથી મોટું બાદ કરવાનું, બરાબર. અને બીજી તમારી પાસે આંશિક અપૂર્ણાંકની રીત હતી, x² બરાબર y લેવાના અને પછી આંશિક અપૂર્ણાંક રીતે ભાગ પાડવાના, અને પછી એ આદેશ નથી લેતા, એટલે સંકલન કરીએ પહેલાં આપણે શું મૂકવું પડે? વાયની જગ્યાએ x² મૂકવા પડે, બરાબર. પણ આ આપણી રીત ચાલે એવી છે કે બંનેમાં સહગુણકો એક જ છે, એટલે x² અને અહીંયા x² નો સહગુણક નથી, તો મોટું હોય એમાંથી નાનું બાદ કરો. નીચે કેટલા વધ્યા? x² વત્તા 1 x² વત્તા 4 dx. હવે ગણતરી કરો, x² ગયા, 4માંથી 1 ગયા તો 3, ઉપર હતા 1 તો ઉપર છે 3 વડે ગુણી નાખ્યા, 1/3 ઇન્ટિગ્રેશન. આમાંથી આ બંને નીચે મૂકી દો તો બંને ગયા તો કેટલા આવશે? 1/x² વત્તા 1 માઇનસ આના છેદમાં બંને ગયા તો 1/x² વત્તા 4 કેટલા આવશે? dx 1/3 tan inverse x minus 1/3 1/a tan inverse x/2 plus c. હવે અહીંયા ગણતરી કરીએ તો 1/3 tan inverse x પછી 1/6 tan inverse x/2 plus c, બરાબર. એટલે તમે આ રીતે દાખલો ગણી શકો છો, બરાબર. 14મો દાખલો, એનો જવાબ આપણી પાસે જે મળતો હતો એ 1/3 tan inverse x અને 1/6 tan inverse x/2 વત્તા c, બરાબર છે. એના પછીનો દાખલો જુઓ. દાખલા નંબર 12, સોરી દાખલા નંબર કયા આપણે? 15. તો ઇન્ટિગ્રેશન કોસની 3 ઘાત e⁻log sin x dx. e⁻log sin x ની પહેલા કિંમત શું આવશે? sin x dx. હવે શું કરશું? cos x બરાબર t આદેશ ધારી લો, બાજુમાં વિકલન છે જેનું, તો કેટલા આવશે? માઇનસ sin x dx કેટલા આવશે? dt, બરાબર છે. તો sin x dx બરાબર કેટલા આવશે? માઇનસ dt, બરાબર. i બરાબર ઇન્ટિગ્રેશન અહીંયા કેટલા આવશે? તો ઉપર ટીની 3 ઘાત, અહીંયા આવશે માઇનસ dt, બરાબર છે. ટોટલ માઇનસ ટીની કેટલી આવશે? 4 ઘાત upon 4 વત્તા c, -1/4. હવે ટીની કિંમત શોધો. ટીની કિંમત તમે આદેશ તરીકે લીધું, કોસ લીધું હતું, તો કોસની 4 ઘાત વત્તા c. હવે તમારો જવાબ આવે. દાખલા નંબર 16 જોઈએ આપણે.
તો 16મો દાખલો છે ઇન્ટિગ્રેશન એફ ડેશ ઓફ એક્સ પ્લસ બી અને એફ ઓફ તમારી પાસે આવશે એક્સ વત્તા બી બરાબર છે એન ઘાત અને આવશે ડીએક્સ બરાબર. કશું જોવાની જે હોય એવું ટેન્શન રાખવાની આ લોકો વિધેય આપ્યું છે એટલે ધ્યાન રાખો એફ ડેશ આપણી પાસે શું કરી શકીશું તો પેલા એક કામ કરીએ એફ ઓફ એક્સ પ્લસ બી બરાબર ટી આદેશ લઈ લો અને વિકલન કરો તો એફ ડેશ એક્સ પ્લસ બીનું વિકલન એ ડીએક્સ બરાબર કેટલા થશે ડીટી આ એ આપણે સામે છે લીધી એફ ડેશ એક્સ વત્તા બી ડીએક્સ બરાબર કેટલા આવશે ડીટી બાય એ. હવે કિંમતો મૂકી દઈએ તો એફ ડેશ એક્સ પ્લસ બી અને ડીએક્સ એની કિંમત થઈ ગઈ ડીટી બાય એ તો ડીટી અને છેદમાં કેટલા એ આની કિંમત હતી ટી તો ટોટલ કેટલા આવ્યા ટીની એન ઘાત 1/a ટીની કેટલી આવશે n+1/n+1 તો 1/ અહીંયા આવશે n+a ગુણાકારમાં a અને ઉપર વધશે એફ ઓફ એક્સ પ્લસ બી જે ટીની કિંમત હતી અને એની ઘાત આવશે n+1 વત્તા સી બરાબર છે. આમ તમારા દાખલાનો એન્ડિંગ આન્સર આવે છે બરાબર છે એફ ઓફ એક્સ પ્લસ બી એની n+1 ઘાત અપોન n+1 ઇન્ટુ બરાબર છે કયા આવશે n+1 ઇન્ટુ એ બરાબર આવો તમારો જવાબ આવે છે. એના પછી આગળ જોઈએ 17માં પછી આગળ દાખલો આપણે દાખલો વચ્ચે કોઈ દાખલો આપણી વચ્ચે બરાબર છે x² + 1 અને હવે એના પછી દાખલો જુઓ દાખલા નંબર 17 ઇન્ટિગ્રેશન e3 log x x ની 4 ઘાત વત્તા 1 એને -1 ઘાત dx બધા જ ભાગ ગોઠવી દઈએ આપણે તો અહીંયા e log x ની 3 ઘાત આવશે નીચે -1 ઘાત છે x ની 4 ઘાત વત્તા 1 dx આવશે આ કેટલા આવશે x ની 3 ઘાત નીચે આવશે x ની 4 ઘાત વત્તા 1 dx બરાબર છે. અહીંયા પહોંચ્યા પછી ધ્યાન રાખો તમે શું કરશો તો છેદ બરાબર ટી ધારી લો x+1 બરાબર ટી આદેશ લેતા આપણે જો આ આદેશ લઈએ તો આપણને સીધી કિંમતો વિચારી શકાશે ડાયરેક્ટ 4x ની 3 ઘાત dx બરાબર કેટલા આવશે dt/a સોરી 4 એટલે થશે ને હવે અહીંયા x³ dx બરાબર કેટલા આવશે dt/4 બરાબર આ કિંમતો મૂકી દો તો i બરાબર ઉપરની જે કિંમત તમને મળી એ કેટલી મળી dt/a અને આ જે ભાગ છે એની કિંમત કેટલી થશે t 1/a બહાર કાઢી લો ઇન્ટિગ્રેશન dt/t 1/t નું સંકલન થશે ⅓ log t પ્લસ c બરાબર છે 1/4 log tની કિંમત હતી x ની 4 ઘાત વત્તા 1 વત્તા c. હવે મોબાઈલ સ્વિચ ઓફ થવાની બીકે બરાબર છે થોડીક ઉતાવળ કરી હતી દાખલા ધ્યાન રાખજો અહીંયા x³ e log x³ બરાબર છે અહીંયા x ની 4 ઘાત વત્તા 1 -1 આ -1 છે નીચે લઈ જાઓ તો આની કેટલી કિંમત આવશે x³ બરાબર છે નીચે કેટલા આવશે x ની 4 ઘાત વત્તા 1 હવે x ની 4 ઘાત વત્તા 1 બરાબર t આદેશ થયો તો 4x³ dx બરાબર શું આવશે dt ખાલી dt છે યાદ રાખજો તો x³ dx બરાબર શું આવશે dt/4 બરાબર આ 4 છે યાદ રાખજો બરાબર એટલે ભૂલાય નહીં અને એના પછી આગળ dt કેટલા આવશે 4t